મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં જીઆરડીસીથી તાલુકા પંચાયત જવાનો રસ્તો બિસ્માર્ક હાલતમાં જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ રસ્તો ભયજનક બનવા પામ્યો છે। રસ્તાના લોખંડના સળિયા પણ નીકળી ગયા હોવાનું જોવા મળ્યું છે। ત્યારે વરસાદને ગયે ઘણો સમય થઈ ગયો છતાં પણ પાણી ભરાઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે। તો બીજી બાજુ આ રસ્તા ઉપર જીઆરડીસીના માલિકો ભરપૂર આવક ઊભી કરી રહ્યા છે। ત્યારે આ રસ્તા ઉપર પોલીસ કર્મીઓનું નિવાસસ્થાન પણ આવેલું છે। તેમની પણ રોજની અવરજવર છે। તો આ જ રસ્તા ઉપર તાલુકા પંચાયત પણ આવેલી છે, જેના સરકારી કર્મીઓની પણ અવરજવર છે। તેમ છતાં પણ આ રસ્તો ધ્યાનમાં નથી આવતો અને તેને લઈ કોઈ કામગીરી આજ દિન સુધી કરવામાં નથી આવી। ત્યારે આ બિસ્માર્ક રસ્તાને લઈ અગાઉ નાના મોટા અકસ્માત પણ સર્જાયા છે, તો પણ તંત્ર દ્વારા આ રસ્તાની કામગીરી કરવામાં નથી આવતી। તો તંત્રની આવી બેદરકારીને કારણે આવનારા સમયમાં જો કોઈ મોટી ઘટના બને તો તેની જવાબદારી કોની, જેથી આ રસ્તાની તાત્કાલિક ધોરણે કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની અને વાહન ચાલકોની માંગ ઉઠી છે। સંદીપ દેવશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।